વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 જોઈશું. પ્રશ્ન 11 માં આપણને આપેલું છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય તો પહેલા એનું પ્રથમ પદ કયું હશે, પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, આ રીતે ત્રીજું, દસમું અને nમું પદ શોધો. ઘણું બધું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. n પદોનું સરવાળો, n પદોનો સરવાળો આપણને આપેલો છે એટલે આપણે અહીંયા લખવાના અહીં Sn બરાબર 4n - n². હવે તમને જરા હું એક બેઝિક વસ્તુ બતાવી દઉં. તમે n ની જગ્યા ઉપર 1 લખશો તો પહેલું પદ મળશે, s અને આ n ની જગ્યાએ 2 લખશો તો બે પદોનો સરવાળો મળશે, 3 લખશો તો 3 પદોનો સરવાળો, 4 લખશો તો 4 પદોનો સરવાળો, 5 લખશો તો 5 પદોનો સરવાળો. સૌથી પહેલા તે લખો 1 લખીએ તો એક પદનો સરવાળો અથવા પહેલું પદ, કારણ કે પહેલા પદનો કોઈની સાથે સરવાળો થાય નહીં એટલે પહેલું પદ જ મળે. 2 લખો બીજું પદ, 3 લખો 3 પદનો સરવાળો, 4 લખો 4 પદનો સરવાળો, 5 લખો 5 પદનો સરવાળો. તો આપણે s ને એમના એમ રાખીશું, n ની જગ્યા ઉપર 1 લખીશું, 4 1 - 1 નો વર્ગ. અહીંયા 4 1 માંથી 1 નો વર્ગ 1, 4 માંથી 1 જાય તો 3 બચે. આ તમને s1 એટલે કે પહેલું પદ મળ્યું. હવે s2 n ની જગ્યાએ 2 લખો, 4 × 2 -2 નો વર્ગ, 4 × 8 2 નો વર્ગ 4. આનું સાદુરૂપ કરશો તો 4 મળ્યું. આ શું મળ્યું? બે પદોનો સરવાળો આપણને 4 મળ્યો. 3 લખો, s ની જગ્યાએ n ની જગ્યા પર 3 લખો, 4 × 3 -3 નો વર્ગ, 4 × 12 3 નો વર્ગ 9, 12 માંથી 9 જાય તો 3 બચે. આ 3 પદોનો સરવાળો 3 મળ્યો. 3 પદોનો સરવાળો 3 મળ્યો. આગળ જોઈએ તો s ની જગ્યા ઉપર આપણે 4 લખીશું, 4 4 - 4 નો વર્ગ, 4 નો 4 × 4 16, 4 નો વર્ગ 16, 16 - 16 એટલે 0. 4 પદોનો સરવાળો 0. હવે તમારે શોધવાનું છે ડાયરેક્ટ દસમું પદ અને nમું પદ. તો દસમું પદ શોધવા માટે બચ્ચાઓ આપણે ડાયરેક્ટ s10 શોધીશું. શું શોધીશું? s10 બરાબર 4 × પહેલા s9 શોધીશું. s9 9² 4 × 36 9 નો વર્ગ 81. 36 અને 81 નું સાદુરૂપ કરશો તો મોટાનો છે ને મોટામાં તેનાનું બાદ કરો. 11 માંથી 6 જાય તો 5 બચે, 7 માંથી 3 જાય તો 4 45. એવી રીતે s10 એટલે 10 પદોનો સરવાળો 4 × 10 -10 નો વર્ગ 40, 10 નો વર્ગ 100. આ બંનેનું સાદુરૂપ -60 મતલબ 10 પદોનો સરવાળો 60 મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમને શોધવાનું કહ્યું છે પ્રથમ પદ. તો ધ્યાન રાખો, પ્રથમ પદ બરાબર a બરાબર a1 બરાબર s1 બરાબર કેટલા છે આપણી પાસે? 3. કારણ કે એક પદનો સરવાળો એક પદ પોતે જ થાય. હવે ધ્યાન રાખો, પ્રથમ બે પદોનો સરવાળો તો s2 બરાબર તમારી પાસે કેટલા છે? 4. તો આપણને બે પદોનો સરવાળો મળી ગયો. તો પહેલા બે જવાબ મળ્યા. બીજું પદ કયું હશે? હવે થોડું મગજ દોડાવવાનું છે. તો એક બીજું સૂત્ર ધ્યાન રાખો બચ્ચાઓ, a2 બરાબર s3 - s2. જો સમજાવો, માનો કે આપણી પાસે આ સમાંતર શ્રેણીમાં, કોઈ સમાંતર શ્રેણી છે એમાં
ABCD પદ આપેલા છે, ABCD E પદ આપેલા છે. સમજો બરાબર. આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ અને આ પાંચમું પદ. હવે પહેલું પદ આપણું A, પહેલા અને બીજાનો સરવાળો શું થાય? A + B, એટલે આને S1 કહેવાય, આને S2 કહેવાય. પહેલા બીજા ત્રીજાનો સરવાળો A + B + C, આને S3 કહેવાય. પહેલા બીજા ત્રીજા ચોથાનો સરવાળો થશે A + B + C + D, આને S4 કહેવાય. તો ધ્યાન રાખો, તમારે બીજું પદ મેળવવું હોય તો હંમેશા A2 બરાબર S2 - S1 લખવાનું. જો આમાં S2 છે A + B માઈનસ S1 છે એટલે પહેલું પદ A ઘટ, જવાબ કયો મળ્યો? B. તો આપણને A2 વાળું પદ B મળ્યું. A2 શોધવું હોય તો સૂત્ર S2 - S1, A2 શોધવું હોય તો સૂત્ર S2 - S1, A2 શોધવું હોય તો સૂત્ર S2 - S1, મતલબ બે પદનો સરવાળો માઈનસ એક પદનો સરવાળો. A2 બરાબર S2 - S1, A2 બરાબર S2 - S1. એવી રીતે બચાવો તમારે A3 શોધવું હોય તો S3 - S2. બચાવો S3 માં શું છે? A + B + C. S2 માં શું છે? A + B, તો માઈનસ A માઈનસ B, A કટ B કટ, શું બચ્યું? C. જો તમને ત્રીજું પદ મળ્યું A3 કયું મળ્યું? C. હવે હું તમને બીજું લોજિક બતાવું. માનો કે તમારી પાસે છે A B C D E, આ પાંચ પદ છે. હવે ધ્યાન રાખો, પાંચ પદો છે. આ ચાર પદોના સરવાળામાંથી ચાર પદોનો સરવાળો એટલે S4 થાય. એમાંથી આ પાંચે પાંચ પદોનો સરવાળો S5. ચાર પદોનો સરવાળો S4, પાંચે પાંચ પદોનો સરવાળો S5. S5 માંથી S5 માં E સુધી પદ હોય, S4 માં A B C D જ હોય, S5 માં A B C D અને E હશે. સમજો બરાબર. S5 એમાં A B C D E હશે, માઈનસ S4 એમાં A B C D હશે. તો આ પાંચ પદોમાંથી ચાર પદોનો સરવાળો બાદ કરીએ તો A B C D ઉડી જાય. બચ્યું કયું? E, એટલે કે પાંચમું પદ. ફરીથી સમજો, પાંચ પદોનો સરવાળો S5 કહેવાય, ચાર પદોનો સરવાળો S4 કહેવાય. પાંચ પદોમાંથી ચાર પદોને બાદ કરીએ, પાંચ પદોના સરવાળામાંથી ચાર પદો બાદ કરીએ તો આપણને A5 મળે. ટૂંકમાં હું તમને જે સમજાવવા માંગુ છું, આ સૂત્રોને બરાબર સમજો. માનો કે તમારે A2 શોધવું હોય તો તમારે લખવાનું S2 - S1, A3 શોધવું હોય તો તમારે S3 - S2 લખવાનું, A4 શોધવું હોય તો S4 - S3 લખવાનું, A5 શોધવું હોય તો S5 - S4 લખવાનું. એમ અનંત સુધી. માનો કે તમારે n નું પદ શોધવું હોય તો જો અહીંયા 5 છે તો મેં 5 લખ્યા, 4 છે તો 4 લખ્યા, 3 છે તો 3 લખ્યા, 2 છે તો 2 લખ્યા. n છે તો શું લખવાના? Sn માઈનસ 5 છે તો મેં 4 લખ્યા છે તો અહીંયા લખવાના n છે તો n - 1. લોજિક સમજો બચ્ચાઓ. ફરીથી 2 છે તો S2 - S1 લખ્યું, 3 છે તો S3 - S2, A4 છે તો S4 - S3, A5 છે તો S5 - S4, An છે તો Sn - Sn-1. હવે કહેવાનો મતલબ કે અહીંયા 2 છે તો 2 કરતા એક ઓછું, 3 તો 3 અને 2, 4 તો 4 અને 3, 5 તો 5 અને 4, તો n હોય તો n અને n-1. હવે આપણે આ દાખલામાં આગળ વધીશું. બીજું પદ શોધવા માટે S2 - S1, S2 છે 4 - 3 એટલે અહીંયા 1 આવશે.
આ બીજું પદ મળ્યું. ત્યારબાદ ત્રીજું પદ શોધવા માટે s3 s2 3 છે તો 3 2 જ આવે. બે પદોનો ત્રણ પદોનો સરવાળો માઈનસ બે પદોનો સરવાળો તો s3 ની જગ્યા ઉપર 3 s2 ની જગ્યાએ 4 માઈનસ 1 a3. તેવી જ રીતે આપણે બીજું શોધવાનું છે દસમું પદ અને nમું પદ. તો બચાવો દસમું પદ કેવી રીતે મળશે તો a10 બરાબર તમારે અહીંયા લખવાનું a s10 s9 બરાબર. માનો કે 5 છે તો આપણે શું લખ્યું s5 s4. એવી રીતે દસમું પદ શોધવા માટે આપણે શું કરીશું s10 s9. આપણે દસમું અને નવમું શોધેલું છે. દસમું છે -60 માઈનસ નવમું છે -45 એટલે કે 10 પદોનો સરવાળો -60 9 પદોનો સરવાળો -45 -60 45 તો a10 બરાબર તમને મળ્યું બચ્ચાઓ મોટાનું છે ને અલગમાં બાદબાકી -15. હવે આ a10 બરાબર -15 શોધ્યા પછી આપણે શોધવાનું છે કે આનું nમું પદ કયું. તો બચાવો nમા પદ માટે જો આપણે બતાવ્યું છે nમું પદ શોધવું છે તો અહીંયા sn sn 1 અહીંયા આપણે લખીશું sn બરાબર sn બરાબર 4n n2 s. અહીંયા આપણે n ની જગ્યા ઉપર n 1 લખીશું. તો રકમમાં જ્યાં n હશે ત્યાં આપણે n2 n 1 લખશું. જવાબ અહીંયા n 1 અહીંયા n 1 આખાનો વર્ગ sn n 1 4 into n 4n 4 into 1 4 minus અને હવાવાળા બે n2 2n plus 1. બેઝિક વિડિયોમાં તમને બતાવ્યું છે પ્રમાણે બચાવો n નો વર્ગ n2 અહીંયા માઈનસ તો માઈનસ આ બંનેનો ગુણાકાર એની સાથે આપણે હવાવાળા બે બરાબર 2n 1 નો વર્ગ 4n -4 n2 plus 2n minus 1 માઈનસ ની અંદર લઈ ગયા એટલે ચિહ્નો બદલાણા. અહીંયા જોઈએ આપણે તો sn -1 બરાબર આપણને મળ્યું. પહેલા તો 4n અને 2n એનું સાદુરૂપ થશે 6n n2 4n અને 2n 6n -4 -1 -5. હવે તમારે શોધવાનું છે an. તો an બરાબર સૂત્ર થાય sn -1. આ an બરાબર આપણું સૂત્ર થશે sn sn ની જગ્યા ઉપર આપણે લખવાના 4n n2 minus sn -1 ની જગ્યા ઉપર -n2 plus 6n -5. અહીંયા જોઈએ તો 4n n2 માઈનસ ની અંદર લઈ જાઓ એટલે પ્લસ n2 -6n plus 5 n2 કટ. સાદુરૂપ કરીએ તો આનું સાદુરૂપ થશે 4n અને -6n. પહેલા તો 5 લખી દો. 4n અને -6n મોટાનું ચિહ્ન મોટામાંથી નાનો બાદ કરો -12. તો આ તમને an બરાબર મળ્યું. તો n નું પદ આપણું થયું 5 2n બરાબર. તો આ દાખલામાં જે આપણને બધું માંગેલા છે એ બધા આ રીતે થશે. પહેલો પદ 3 બે પદોનો સરવાળો 4 જે આપણે અહીંયા મેળવેલો છે. બીજું પદ 1 ત્રીજું પદ -1 દસમું પદ -15 અને nમું પદ 5 2n થશે. હવે ત્યાં 12મો દાખલો છે એ જોઈ લઈએ આપણે. તો 12મા દાખલાના અંદર આપણને અહીંયા આપેલું છે કે
આના 12 પદોનું સોરી 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય? તો સૌથી પહેલા આપણે અહીંયા લખવાના અહીં 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોની યાદી પૂર્ણાંકોની સમાંતર શ્રેણી નીચે મુજબ થાય. 6 એકાનો ઘડિયો બોલો. 6 એકા 6 6 દુ 12 6 તરી 18 6 4 24 એમ ડેશ 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 40 ગુણ્યા 6 240. આ પદોની યાદી થશે. હવે આપણે શોધવાનું છે આમાં શોધવાનું છે a બરાબર 6 d બરાબર 12 - 6 એટલે 6. આ d ની વેલ્યુ મળી. શોધવાનું કયું આપણને બધા જ પદોનો સરવાળો. તો ટોટલ n બરાબર 40 પર છે એટલે n બરાબર બી આપણે 40 લખીશું. Sn બરાબર n/2 કૌંસમાં a + n. Sn ની જગ્યા ઉપર 40 40 ભાગ્યા 2 a ની જગ્યા ઉપર 6 n ની જગ્યા ઉપર છેલ્લું પદ n બરાબર આપણી પાસે 240 છે. આ બધી જ વેલ્યુને આપણે આમાં મૂકીશું. 240 40 ભાગ્યા 2 એટલે 20 246 શૂન્ય છોડવાનું તો 1 4920 આ સરવાળો થાય. લખવાનું 6 વડે આમ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 સંખ્યાઓનો સરવાળો 4920 થાય. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે બચ્ચાઓ. ધ્યાન રાખીને કામ કરવાનું છે કારણ કે આ દાખલો અતિ લાંબો છે. બરાબર. અને આમાં એક આ એક્સ્ટ્રા બેઝ આના માટેનો છે એ ધ્યાન રાખજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.